જો નો આવડે, મને હિન્દી નથી આવડતું. હિન્દી નો ફાવતું એટલે નો ફાવે ને. હવે બેન હું રેખાબેન ને વિનંતી કરું છું, મારો છોકરો જે કર્યું પશુ માટે કર્યું છે, હવે તમને વિનંતી કરું છું મારા દીકરાને છોડી દેજો, માફ કરજો, અમારા મા બાપની મહેરબાની સાંભળજો. રવિવારે ગયો ઉજન, તો એ ઉજન ગયો અમને ખબર છે, પછી ત્યાંથી ક્યાં ગયો ને એ અમને નહોતી ખબર. પછી કાલે પપ્પાએ ફોન કર્યો, એ કે રાજુ તું ક્યારે આવવાનો છો? તો કે હું તો કે દિલ્હી ગયો છો કૂતરા માટે. પછી તો એને ફોન મૂકી દીધો. એટલે એ આવ્યો હતો ને કૂતરાનો વિડીયો, તો કે એને ખવડાવવાનું હોય કે મારવાનું હોય, એટલે મહિનો સેટીમાં ઢીકા મારવા. કૂતરાનો વિડીયો જોયો એટલે એને પશુનું ને એનું વધારે બહુ. પશુ પંખી કૂતરા ગાયને રોટલા આપે, કૂતરા ગાયની કુંડીઓ સાફ કરે, પાણી પાય, એવું બધું એને વધારે. આ 5-6 વર્ષથી વધારે એમાં છે. અને ભોળાનાથ નું ભગત એટલે ઉજન જાય મહિનામાં 2 વાર જાય, એક વાર તો જાય જ મહિનામાં, એક વાર તો જાય જ. ના બીમારી કોઈ વસ્તુ દવા નથી, પણ સ્વભાવ એનો થોડો ખારો છે. તો હા સ્વભાવ થોડો ખારો છે. હા દિલ્હીનો વિડીયો એને મોબાઈલમાં જોયો, કોને મોકલ્યો મને નથી ખબર, પણ એ પછી સેટીમાં ઢીકા મારવા માંડ્યો. એ કે કૂતરા સારું થઈને આવું કરે કે એને ખવડાવાય, દૂધ પવાય, આગ પવાય, એમાં એને ન ખાતું બપોરે, જમ્યો જ નહીં પોતે. એ કે મારે નથી જમવું, કે કૂતરાને ના પાડે છે કે इससे पहले क्या किसी के साथ मारपीट की है उन्होंने? ના ના 6 વર્ષ થયા તો કોઈ વસ્તુ નહીં. 6 વર્ષ થયા તો સ્વભાવ સુધરી ગયો છે, નથી પીવાનું, નથી ફાકીનું બંધાણ, ચા નહીં, કોઈ વસ્તુ નહીં. વ્યવસાય શું કરે છે આપણા સન? વ્યવસાય શું કરે છે? વ્યવસ્થા તો રિક્ષા છે. હા ઉંમર શું છે એમની? એની 40 વર્ષ. એમના પરિવારમાં એની પત્ની છે ને, છોકરો ના ના એ અમદાવાદ એની બેનની ઘરે ગયા છે. અમદાવાદ થી કલોલ, ત્યાંથી ખૈણા ગામ આવે, ત્યાં ગયા છે. તો મા દીકરો 2 ગયા, છોકરો છે 17 વર્ષનો. આ પ્રકારના જ્યારે સમાચાર સામે આવ્યા કે આપના સન છે એ દિલ્હીના સીએમ, હા વિનંતી કરું કે મારો છોકરો તો પશુ હારું થઈને કરે છે, જી કરે ઈ. લાફો મારી દીધો. હવે આપણે માફી માંગવી પડે હવે, કે એનો સ્વભાવ થોડો કેવો છે ખારો, એમ પશુ હારું થઈને કરે, બાકી ઓમ કઈ ન કરે, પશુ હારું થઈને જ કરે બધું. શું અપીલ કરશો તમે? અપીલ કરું કે ભાઈ થાય તો મહેરબાની કરો કે અમારા ઉપર, અમે તો ગરીબ માણસો છે, જો પૈસા નથી, માણા નથી અમારી પાસે, કમાવાળો એક છે, એટલે હાથ જોડીને હું કહું છું તમે મહેરબાની કરો સાહેબ ને કઈ. આની પહેલા એ ઉપવાસ ઉપર પણ વિતરણ, હા પશુ માટે એને 8 દિવસ જમ્યો નહીં. ઈ રામ મંદિરે ગયો તો અયોધ્યા વાળું, એટલે અહીંયા પછી એને મળ્યો, એટલે એને કીધું કે આપણે 1-2 વર્ષમાં પશુની હોસ્પિટલ બનાવશું, કે નિરાત રાખો, કે અટાણે તો કે જે રામ મંદિર એ અધૂરું છે. કોને કીધું? હવે એ કોકને મળ્યો હશે એમ કેતા હતા. એમ પાછો ઉપવાસ ઉપર ઉતર્યા પછી નરેશ પટેલે એમના પાયણા કરાવ્યા હતા, એમને કીધું પશુ હોસ્પિટલ બનાવ. નરેશ પટેલ ત્યાં તો પહેલા જ ગયો તો, એને કીધું કે તું 5 વર્ષ જાય કે આપણે પશુની હોસ્પિટલ બનાવશું, કે નિરાતે તું કે ખાઈ પી લે. ત્યાં ઝૂંપડું વાળીને બેઠો હતો, કાગળનું ઝૂંપડું વાર્યું હતું, અને 3-4 દિવસ બેઠો. ભાઈ નરેશ પટેલને ખબર પડી એટલે એને પછી લઈ ગયા અંદર ને બધી ફોટો લીધો રાજુનો, અને એમનો ફોટો એની હારે લીધો. દિલ્હીના સીએમ ને શું અપીલ કરશો એક માં તરીકે? માં તરીકે હું કહું છું મારા છોકરાનો સ્વભાવ થોડોક એવો, પણ એ પશુ હારું થઈને કરે છે. હવે ઓમ કઈ મગજમારી નથી કરતો, ઘરમાં નથી કરતો હવે. એટલે આ પશુનું કઈ જે હોય સાહેબ કઈ અમને કઈ ખબર નથી બીજી. તો એના પત્ની તો ઘર કામ કરે, હા ઇમિટેશન નું કામ કરે છે, ઘર કામ કરે. હવે બેન હું રેખાબેન ને વિનંતી કરું છું, મારો છોકરો જે કર્યું પશુ માટે કર્યું છે, હવે તમને વિનંતી કરું છું મારા દીકરાને છોડી દેજો, માફ કરજો, અમારા મા બાપની મહેરબાની સાંભળજો.